હરી તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોતરી. તો છોકરું પ્રાર્થના પતિજી તો હવે ઉભા થઈ જો. આ બીજા નિહાળીએ કેમ ભણવા નહીં આવતા? શી ખબર, તારી શેરીમાં જે ઓલો કારું રહી કેમ નથી આવતો? આજે ને તાવ આવ્યો. તાવ આવ્યો છે. અલે અનિલ, હા, જે તારી શેરીમાં ચંદુ રે એ કેમ ભણવા ના આવ્યો આજે? કીધું તો ખરી નદીમ નાવા ગયો હે. એવું હે એમ? અલ્યા બકા, જે તારી શેરીમાં ઓલો સુરો રે એ કેમ ભણવા આજે ના આવ્યો? ઈ સાહેબ હે ને નદીમાં ડૂબાણા તો એટલે. આવો આચાર્ય સાહેબ આવો. છોકરા કેમ ઓછા છે આજે? છોકરા રખડવામાં બહુ ધ્યાન દે છે. આ આટલા હે તે ભણવા આવે છે. તો બીજા ક્યાં જા? વાલીને ફોન કરો, મૂકવા આવે. એ તો હું આજે આંટો મારીશ ગામમાં, એટલે ગામમાં આજે બધાને લઈ આવીશ. તો હા, કાલે 12 થી સાહેબ જોવા આવવાના છે. વાંધો નહીં. તો તમે બધાએ સાંભળ્યું ને? કાલે આપણે 12 થી સાહેબ આવવાના છે, એટલે તમારે હારા હારા જવાબ આલવાના છે. અને આપણે બે જાય ગામમાં અને બધાને આપણે ગોતી આવો અને બધાને પકડી પકડીને આજે આપણે શાળામાં લઈ આવો. તે હારું હેડો. તમે બધા બેસી જો ત્યાં સુધી ભણો અને આપણે બે હેડો ગોતી આવો. હેડો. મહેશભાઈ, મારા છોકરો તો મારો બેટો કાયમ ભણતો રહે. મારે એમ જ છે, દાડી જાય ભણવા. મારા છોકરાને આમ ભણવાનો જબર શોખ છે ને, કાંઈ ભણવા જાય. મારે અમદાવાદ થી મેકો છે. મારે મેલવો તો છે હમણાં પાટણમાં કહો. એવું એમ? હોય મારે છોકરો કાયમ ભણતો રહે ને મેકો ખર્ચો ભરતો ઘણો થાય. શું ઓલા વાતો કરે રાહો? આમાં છોકરાની વાતું હતો. ખોટા તારા છોકરો તો આખો દાડો રખડતો હોય. હું ભેંસું સારતો અહીંયા 10 રૂપિયા આલીને હું જતો રહ્યો તો આખો દાડો મારી ભેંસું સારતા હોય. એવું એમ? તાર શું હોય? કાંઈ ભણવા જાય કઈ અમારે. ઈ કે મારા કાકો એમ કે ભેંસું સારો મેલ દેવા તમ તાર કાયમ કે ભેંસું સારવા જાવું બટી. એવું એમ? હા કે સામાન તો કાયમ કઈ જાય ભણવા કાયમ જવા અમે તો. ભણવા કાંઈ ના જાતા કે શાક માદડા ના મારા કાકો આવે ને મારા કાકા ને ખબર હે કે જાણીને ના મેલતા. ના ના કાંઈ અમારા છોકરા કઈ ના ના પડે તું એવો હે થેલી ની પીવા હાથી લઈ જાય એમ કેતો હોય છે 10-20. ના છોકરાનું કાક વિચારો ને ચાક બારે ભણવા મેલો કાક હોશિયાર થાય. આ કાંઈ નહીં કાંઈ જતા કરે. અત્યારે ગામ ભણી દે પછી મેકો બાર ગામ ભણવા. પણ ચારે અત્યારે મેલી દેવાય. ઈ તો રે હરપણ. ના અત્યારે ઓનો ભણવા દો આપડે. હા પોર મેકી જવા ગમે તેમ. હોય તો ચાક ભણવા બારે ભણે છે. હે? તમારા છોકરા ચા ભણે છે? એક દુબઈ ને એક મનાલી. છોકરો ભણવા નથી ગયા? ના. ખડું ખડ 5-5 રૂપિયા આલીશ રે. હરખે ઉખડજો. 5 રૂપિયા પૂરા આલો આપણે. ઈ તો આજ 100 જેટલા. આજે નહીં ભાઈ હાડ ઉખડી રહ્યા. હા હારું. ભણવા નહીં જાતું ને તમે લાલવાની અમને પૈસા. હે લે અનિલ, હા, તને ખબર હે છોકરા ચાકર રમતા હોય છે? ઓવે ચાકર. આ બતા મેરા છોકરા. અરે એ છોકરો, એ છોકરો. ઓરે હવે ઈ તો ધોડી દે. ઓરે ઈ ના ઘામાં આવે ઈ છોકરો. અલે અનિલ, હા, આ તો બધા દોડી દે. ઈ તો ઘામાં નહીં આવે, પણ આપણે અહીંયાની વાલીના ઘરે જાય અને અહીંયાને કહી આવો આપણે ત્યાં એના ઘર ભાર્યા હે. એ ઘરે નહીં હોય, ઈ ઉતાણીએ બધા બેઠા છે. એને છોકરા કોઈ નરવા છે. તો હારું હેડો એના હેડો. ઉતાણી. આ બેઠા જ બધા ચંદુ ને કાર્યો ને સુરા ના બધા વાલી. આવો સાહેબ આવો સાહેબ આવો. આવો. આ છોકરા કેમ કોઈ ભણવા નથી આવતા? છોકરા મારા બેટા નદી આવી છે નાવા જતા રહ્યા છે મારે તો. એટલે નાવા ના મેલો ને ભણવા મેલો. ભણવા ઓય પણ ભણવા કાયમ કહું પણ શીખર એમ કે ભણવા જવું એમ કરીને નાવા મારા બેટા થેલા હંતાડીને જતા રહે. તો પછી ના મેલો હોય તો પછી દાખલા ઘટાવી નાખો ને. ના ના દાખલા તો રહે ભણવા. શું દાડી આવે હે? દાડી અમે આ ભણવા જ્યાં તારે તો જતા. હોય રખડતા હતા તમારા છોકરા બધા. કાયમ ભણવા સાહેબ હવે હે ને કાયમ અમારો છોકરો ભણવા આવે દાડી. એટલે અનિલ, હા, આ કેના પિતાશ્રી આ છે? કારું ને પપ્પા મહેશભાઈ હે. તો મહેશભાઈ તમારો કાળું તો ભણવા જ નથી આવતું. ઘરેથી તો એમ કે અમે દાડી ભણવા જઈએ. તો પણ તમારે પણ એકવાર મૂકવા આવવું પડે ને શાળામાં. હાલી સીરે આવીશ મૂકવા. તો તમારો કાળું તો અહીં રમતો તો અત્યારે અમને ભારીને ધોડી હેડ્યો. તો સુરોય ભણવા નથી આવતો. એ હાજી બા, હા. તમાર સુરો રખડતો હતો. અલા મારું કાયમ ભણવા જાય કાયમ. ના આઈકલ રખડતો હતો. ક્યાં કની? આ છોકરા ભેગો બિલોટે. ભણવા તમારામાંથી એકેય છોકરા આવતા જ નથી ભણવા. આ કાલ મેકો કાયમ. અને તમારા છોકરા એ તો કાકા તમે ગપ્પા ના મારો, તમારો છોકરો અહીંયા રખડતો હતો. મારો બેટો મારો તો જગ સટક્યો. આ પણ જણ્યો જ છે. આ પણ હે ને કોઈ દી હે ને શાળામાં ભેરા મૂકવા જ નહીં આવતા ને કોઈ દી છોકરાને મૂકો પછી જોવા જોહો. ના ના સાહેબ અત્યારે જ મેલો ગમે અહીંયાથી ગોતું. અત્યારે જ ગોતું. એકલા પડ્યા ગોંડી અમે એકલા પડ્યા. એકલા નહીં પડ્યા, 4 ભેગા. હા અમે બધા ભેગા પડશે તો કાર્યા એકલા નહીં પડ્યા. હજુ ચારે ના કાકા
એ હારે હારે હાલા આ બધાની બહુ આવે રી. એ છોકરું ભારો ભારો. એ ભારો તમને બધાને આજ ઇનામ આલવાનું હે ને હારે હારી હારી સાયકલો મળેલી છે બરાબર આ ચેનો છોકરો હે આવો ઓને છોકરા પેલા પકડો ઓના છોકરા પકડો આ ચેનો હે આરોઈ આ આવ્યો આપણો હે એ ભારો પેલા મારો નહીં પકડ તું પકડ ઉપરે ઝાડ ખાવ બોલ. સરપંચ ઝાડ ખાવ બોલ. હવે આ એને મારશો નહીં અને આ એને હે ને હવે ઘરે લઈ જઈને શાળાએ મૂકવા આવજો અને આમાં હે ને તમારો જ વાંક છે કેમ કે તમે કોઈથી નિશાળે મૂકવા પણ નથી આવતા અને કોઈથી છોકરાને જોવા પણ નથી જાતા કે ચા છોકરો જાય છે ઓય સાહેબ અમારી ભૂલ થઈ ગઈ હવે ઠેઠીએ નિહાળે જઈને મેલી હાલો, હવે આ એને ઘરે લઈ જાઓ અને નવરાઈ ધોરાઈને શાળામાં અત્યારે મૂકી જો કેમ કે બહારના સાહેબો આવવાના છે અને આ નહીં હોય તો હું હાલના એનો દાખલા બધાને કાઢી નાખી ના ના મેલવાઈ જશે હા હવે તો ઠેઠીએ સારું આ જુઓ આ અનિલ કેટલો હોશિયાર છે કાયમ ભણવા આવે છે કોઈ દી એક દાડો પણ ખાલી એની હાજરી નથી જાતી ચાલ અનિલ તો છોકરું હવે તમારી હું બધાની હાજરી પૂરી નાખું અનિલ હાજર સર. કલુ હાજર સર. બકો પ્રધાન સર. કોયો હાજર. આજ તો આયા એમ ને મૂકવા. છોકરા મેં કહ્યા કાયમ થપકા દો હમને કાયમ બેહી જા હોય ચમ ભણવા ના આવતો બેહી જા બેહી જા તું એ. તમારે એને આમ કાયમ તમે મૂકવા આવશો ને તો જયારે ભણવા આવશે સાચી વાત અને કોઈ દિવસ તમે ના મૂકવા જો કે નહીં કાંઈ તો તમને શું ખબર કે ભણે છે કે નથી ભણતા આ તમારો છોકરો છે હા અમારો છોકરો બેહી જા કાયમ ભણવા આવજે યાર. અને તમે કાંઈક હોર રાખતા જો કે સાહેબ અને- એમ કે છે કે ભણાવતા જ નહીં કે અમે અરે રમતા મેં હોય આ આખો દાડો. છોકરાને પૂછ્યું તારે છોકરો કે આ કોઈ દી પૂછતો ભણવા આવ્યો છે તમારો છોકરો એ કે અમે કે ભણવા જાય કે સાહેબ ભણાવતા જ નહીં તમે તો આમને આમ આખી જિંદગી ભેવું સારી સારી ગાડી નાખી પણ આ છોકરાને તો તમે ભણાવો આથી વાંધો નહીં હવે કાયમ આવશે હેડો કોઈ દાડો જોયું છે કે અમારો છોકરો ભણવા જાય છે કે આ છોકરો તમારો છે ઓય ઓય આ બધાને લઈને ફરતો હોય છે આ રહ્યો ઈ જ. હા, બેહી જાઓ હોય તમે તો આમને આમ 300 રૂપિયા દાડીએ જઈને જિંદગી ગાડી નાખી આ છોકરા ગાડી એક છે ના ગાડી કરે હવે કાયમ મેલવાય છે તો તમે કાયમ હવે મૂકી જવાના એ શાળામાં એવો અને હવે તમને ત્રણેયને કહું છું કાયમ છોકરાને મેકવા ના આવો તો કાંઈ નહીં પણ જોવા આવવાનું કે મારું છોકરું નિશાળે જાય છે કે નથી આ વાંધો નહીં હાલ જતું કાયમ બરોબર જશે, હા. તો હવે જુઓ જો હવે અમારે આચાર્ય સાહેબ આવવાના છે એટલે હવે આ જાય છે એટલે આ એનો દાખલો રહેશે ને કે આ એનો દાખલા આજ નીકળી ગયો બરોબર મેડમ અરે છોકરો ભલે એ સાહેબ કેવા મારે આમડા ગામ બામડા કે કેવા મારે સાહેબ આમડા ગામ બંધો આ ધાગડિયા કરવા આવો હો સારું સાહેબ ના આવે તો મને ફોન કરજો હું જાઉં હવે. હારું હું ફોન કરીશ ને છોકરાને કાયમ જોવાનું રખડવા નહીં જવા દેવાના ના, અને ઘરે વાંધો હે ને લેસન બેસન કરે છે કે નહીં જોતું રહેવાનું આ વાંધો નહીં હવે ઠીક આયા જ મેલી સારું ભલે હો હા, હા, એ જો એ ભલે. તો છોકરું કાયમ હવે ભણવા આવજો હો તો આપણે તમારી શાળાનો આપણે આવો સાહેબ આવો બેસજો હવે તો તમારે ધ્યાન સારું રાખો છો સાહેબ અને સંખ્યા પણ તમારે સારી છે આવું ને આવું ધ્યાન રાખતા રહેજો અને વાલીને પણ જાણ કરતા રહેજો બરાબર જાણ પણ કરું છું ને છોકરા પણ બહુ ડાયા છે કાયમ આવતા રહેશે તો સારું સારું તો જાઉં હવે હું નીકળું મારે બહુ ઉતાવળ છે ભલે તાર હા હાલો